રાજ્ય લેવલની કમિટી બનાવો ને એમાં કેન્દ્ર સરકારના અધિકારીઓ, કારણ કે આમાં અંગ્રેજો વખતનો કાયદો છે સાહેબ. અંગ્રેજો જ્યારે જુલમ કરવો હોય, રોડ રસ્તા જમીન કબજો કરવો હોય આપણી જમીન ઉપર, તો એણે ટેલિગ્રાફ એક્ટ 1885 બનાવ્યો. 1885 ત્યારે તો ગુલામ જ હતો ને દેશ. આ ભણના દીકરાઓ હજી ચાલુ જ રાખ્યો હતો. દેશી અંગ્રેજો કહેવાય કે ન કહેવાય? જે દિવસે સત્તા મળી ને ત્યારે અંગ્રેજોના કાનૂન પહેલા ઝાટકે ઉડાડવાનું કામ કરવાનું છે સાહેબ. પછી રહીએ કે ન રહીએ ભાગની વાત છે. હારો કોઈ સારો માણસ નો નીકળ્યો આવું કાનૂન ઉડાડવાનો. એ 1885 ટેલિગ્રાફ એક્ટની 16(1) પ્રમાણે આ લોકો આપણે કબજો કરે જમીનો ઉપર. મારે એમને એમ કેવું છે કે એમાં કેન્દ્રનો અધિકારી રાખો, રાજ્ય સરકારના અધિકારી રાખો, એક્સપર્ટ રાખો, ખેડૂતના આગેવાનો રાખો, ને જે ખેડૂત આમાં જે પોતાની જમીનો જતી હોય એની સમિતિમાંથી પ્રતિનિધિ મંડળ રાખો અને નિવૃત્ત ન્યાયાધીશ રાખો. એની કમિટીની રચના એટલે વળતર કમિટીની રચના કહેવાય આને. બરોબર કે નહીં? એવી મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર લખ્યો કે આ કમિટીની એક રચના કરો.